ઠંડી, જે મેં તમને આગળના તાસમાં સમજાવ્યું, બરોબર. તેમજ કવિ વિશેનો પણ પરિચય આપ્યો તો ઠંડી વિશેનો પણ મેં તમને માહિતી આપી હતી અને ઠંડી એ કાવ્ય મેં તમને રાગમાં પણ કઈ સંભળાવી હતી અને એની સમજૂતી પણ આપી હતી. હવે આપણે આજે સ્વાધ્યાય જોવાનું છે. તો પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર 1 છે કે પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ફ્રીજનો દરવાજો શું લેવા માટે, ઘારી લેવા માટે ખુલે છે, ત્યારે કોણ ટમેટાની ટપલી મારતું હતું? મૂળાભાઈ, હે ને?
છે નીચે દેખાય છે કે નથી દેખાતું? સાવ નીચે ઉપર લખું. પાંચમો પ્રશ્ન છે તો હું અહીંયા ઉપર લખી દઉં છું, બરોબર? નીચે દેખાશે નહીં એટલા માટે. ખંડી કાવ્યના કવિ કોણ છે? લખવાનો જવાબમાં ખંડી કાવ્યના કવિ કૃષ્ણ દવે છે. ચાલો આવી ગયો. પ્રશ્ન 5 છે એની ઉપર લખ્યો છે, બરોબર? હવે પ્રશ્ન 6, ટમેટું ડાળ પર કઈ રમત રમતું હતું? કઈ રમત રમતું હતું? હા, અડકો દડકોની. ટમેટું ડાળ પર કઈ રમત રમતું હતું? આ બધા સ્વાધ્યાયમાં જે સ્વાધ્યાય પ્રશ્ન 1 છે એમાં આ બધા પ્રશ્ન નથી, પરંતુ તમને કાવ્યમાંથી હું સુધીને મને લખાવું છું નોટમાં, બરોબર? તો ટમેટું ડાળ પર કઈ રમત રમતું હતું? તો તમારે લખવાનું ટમેટું ડાળ પર અડકો દડકોની રમત રમતું હતું. બરાબર. હવે આગળ પ્રશ્ન નંબર 7, સવારનો તડકો કેવો લાગતો હતો? સવારનો તડકો કેવો લાગતો હતો? તો સવારનો તડકો કેવો લાગતો હતો? મીઠો મીઠો, હે ને? ટમેટાને સવારનો ફ્રીજમાં હોય છે ત્યારે એને જરાય ગમતું હોતું નથી, પરંતુ જેવું એ ફ્રીજમાંથી બહાર આવે છે અને સવારનો એ તડકો જોવે છે તો એને સવારનો તડકો મીઠો મીઠો લાગતો હતો. તો જવાબમાં લખવાનું સવારનો તડકો મીઠો મીઠો લાગતો હતો. આગળ છે લીટીએ લીટીએમાંથી કાવ્યની જે લીટીઓ છે એમાંથી હું આ પ્રશ્નના જવાબ બનાવીને તમને લખાવું છું. પ્રશ્ન નંબર 8, બરફના ગામ ક્યાં હતા? 8 નંબર છે બરફના ગામ ક્યાં હતા? જવાબમાં લખવાનું બરફના ગામ ક્યાં હતા? ક્યાં હોય બરફ? હા, ફ્રીજમાં. સરસ. બરફના ગામ ફ્રીજમાં હતા. લીટી છોડજો હા દરેકને. કહું છું તેમ છતાં પણ ભૂલી ના જવાય. દરેકને એટલા માટે હું વારંવાર કહેતી રહું છું, ઉપરની લીટીને અડાડી સુંદર અક્ષરે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 9, ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો હતો? ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો? શું લેવા માટે ખુલ્યો હતો ફ્રીજનો દરવાજો? ઘારી, બરોબર?
અઠવાડિયાનું નામ છે. ફ્રીજનો દરવાજો ભારી લેવા માટે ખુલ્યો. લખતા રહેજો. ઠંડી કાવ્યના કવિ કૃષ્ણ દવે. પછી ટમેટું ડાળ પર કઈ રમત રમતું હતું? તો ટમેટું ડાળ પર અડકો દડકોની રમત રમતું હતું. સવારનો તડકો કેવો લાગતો હતો? તો સવારનો તડકો એ મીઠો મીઠો લાગતો હતો. બરફના ગામ ક્યાં હતા? તો બરફના ગામ ફ્રીજમાં હતા. ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો? તો કે ફ્રીજનો દરવાજો એ ભારી લેવા માટે ખુલ્યો. આગળ બીજો પ્રશ્ન છે 10 નંબર. મૂળાભાઈએ કોને ટપલી મારી? કોને ટપલી મારી? તમને જવાબને પ્રશ્નની રીતે પૂછે તો પણ આવડવા જોઈએ અને ફેરવી ફેરીને ઊંધી રીતે પણ પૂછે તો આવડતા હોવા જોઈએ. તો મૂળાભાઈએ કોને ટપલી મારી હતી? ટમેટાને. બરાબર? લખવાનો જવાબમાં મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી. મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી દી જેથી કરીને ફ્રીજની બહાર આવી ગયું હતું. આગળ નાના કિરણો શું પાર કરીને આવ્યા? કાવ્યમાં જે લીટી આપી હોય લીટીમાંથી પણ પ્રશ્ન પૂછ્યા હોય તો દરેકે આવી રીતના કાવ્ય વાંચ્યું હોય સમજ્યા હોય તો પ્રશ્નના જવાબ તમને આવડશે. એટલે આવી રીતે દરેક જણાએ જ્યારે પણ અહીંયા પાઠ કે કાવ્ય જે પણ સમજાવતા હોય એમાં ખાસ ધ્યાન રાખવાનું કે નાના કિરણો શું પાર કરીને આવ્યા? શું પાર કરીને આવ્યા હતા? જ્યારે કાવ્ય સમજાયેલી છેલ્લી લીટી હતી ત્યારે મેં કહ્યું હતું કે સૂરજના બે નાના નાના કિરણો એ સડકો પાર કરીને આવે છે. અને ટમેટાને કહે છે ને કે તમે સવારનો આ તડકો મીઠો મીઠો લો. એટલે કે નાના કિરણો સડકો પાર કરીને આવ્યા. સડકો પાર કરીને આવ્યા. આગળ છે ટમેટું કેમ ખુશ થઈ ગયું હતું? હા, તો ટમેટું કોને જોતું હતું અને તેને ખૂબ જ ખુશ થઈ જાય છે? તો સૂરજને જોઈ. તો ટમેટું કોને જોઈને ખુશ થયું? લખાઈ ગયો છે ને 8મો અને 9મો પ્રશ્ન. ટમેટું સૂરજને જોઈને ખુશ થયું. આગળ ટમેટું તડતડ કરતું ક્યાં ગયું? જ્યારે ટમેટાને મૂળાભાઈ ટપલી મારે છે ત્યારે તે દળદળ કરતું ક્યાં જાય છે? હા,
મૂળાભાઈએ ટમેટાને શું માર્યું? એ પણ પ્રશ્ન આગળ આવી ગયો, પણ મેં એને ફેરવીને પાછો પૂછ્યું છે કે મૂળાભાઈએ ટમેટાને શું માર્યું? ટમેટાને શું માર્યું? મૂળાભાઈએ ટમેટાને શું માર્યું હતું? ટપલી. મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી. હવે આગળ એક પ્રશ્ન કે ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? કઈ રમત રમતું હતું એવું પૂછ્યું હોય તો તમારે ખાલી અડકો દડકો જવાબમાં લખી દેવાનું છે. તો હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? ટમેટાને ડાળ પર શા માટે ગમતું હતું? કેમ એને ફ્રીજમાં નતું ગમતું? તો અહીંયા આપણે જવાબમાં લખવાનું. શું રમતા હતા? હા, આગળ આપણે પ્રશ્નમાં જોયું તો અડકો દડકો રમતા હતા. તો જવાબમાં લખવાનું કે ટમેટાને ડાળ પર અડકો દડકોની અડકો દડકો રમવાનું મળતું હતું. અને અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો હું આપતો હતો. એટલે એને સવારનો તડકો મીઠો મીઠો લાગતો હતો. એટલા માટે એને ટમેટાને ડાળ પર ગમતું હતું. તેથી ટમેટાને ડાળ પર ગમે છે. ચાલો આવી ગયો દરેકને. ટમેટાને ડાળ પર કેમ ગમતું હતું? કે ટમેટાને ડાળ પર અડકો દડકો રમવાનું પણ મળતું હતું અને એને સવારનો તડકો હું આપતું હતું. એટલા માટે એને ડાળ ઉપર ગમતું હતું. એને ફ્રીજમાં લાવીને મૂકી દેતા હતા તો એને ફ્રીજમાં જરાય ગમતું હતું નહીં. બરોબર? આ કાવ્યમાંથી મેં આટલા તમને બનાવીને આટલા પ્રશ્ન લખાવ્યા છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જે પાઠ્યપુસ્તકમાં તમે જુઓ કે પ્રશ્ન નંબર 2 છે કે નીચેના દરેક શબ્દના પ્રશ્ન 2 છે નીચેના દરેક શબ્દના બે વાક્યો લખો. દરેકના બે વાક્યો લખો. તો અહીંયા ચોપડીમાં જુઓ તમને એક ઉદાહરણ આપેલું જ છે. પ્રશ્ન એક આપણે લખાયો. આમાં 5 જ પ્રશ્ન છે. મેં તમને વધારાના બીજા 15-16 પ્રશ્ન લખાવેલ છે. એ બધા તમારે તૈયાર કરવાના. અહીંયા પ્રશ્ન 2 છે કે નીચેના દરેક શબ્દના બે વાક્યો બનાવો. ઉદાહરણ આપેલું છે. પહેલું લખેલું છે કે ફ્રીજ. તો ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. પછી બીજું વાક્ય તમારે બનાવવાનું કે ફ્રીજ રસોડામાં હોય છે. આ સિવાયના પણ તમે બીજા વાક્ય બનાવી શકો. હવે પછી આપેલું છે કે વાસી.
શીખવાડ દો, બાકીના તમારે જાતે બનાવવાના છે. વાક્ય કોઈ બી તમે લખી શકશો. ઉદાહરણ આપેલું છે એટલે ઉદાહરણ નથી લખતી. અહીંયા એક નંબર છે વાસી. પછી તમારે બે વાક્યના બનાવવાના. વાસી માટે તમારે બે વાક્ય બનાવવાના છે. તો કે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. વાસી ખોરાક ખાશો નહીં. પછી બીજું પણ વાક્ય તમારે અહીં નીચે લખવાનું કે વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. અહીંયા લખવાનું વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. બરોબર, બે વાક્ય થઈ ગયા. એવી જ રીતે બે નંબર ઉપર આપેલું છે ઠંડી. તો તમારે ત્યાં એક અને બે વાક્ય તમારી જાતે બનાવવાના છે. અહીંયા મેં તમને એક ઉદાહરણ ચોપડીમાં પણ આપેલું છે અને અહીંયા પણ મેં તમને સમજાવી દીધું. બરોબર, બીજા નંબર ઉપર છે ઠંડી. તો તમારે લખાય કે શિયાળામાં ઠંડી પડે છે. બીજું વાક્યમાં લખાય કે શિયાળામાં ગરમ કપડાં પહેરાય. એવી જ રીતે 3 નંબર ઉપર છે રાજા. તો રાજામાં વાક્ય બનાવો કે રાજા દયાળુ હોય છે. બીજું વાક્ય તમે લખી શકો કે રાજા પ્રજાને સુખી રાખે છે. પછી 4 નંબર ઉપર છે સૂરજ. તો તમારે વાક્ય બનાવી શકો સૂરજ સવારમાં ઉગે છે. બીજું વાક્ય લખી શકો કે સૂરજ આપણને ગરમી અને પ્રકાશ આપે છે. ખ્યાલ આવી ગયો દરેકને? અહીંયા મેં તમને લખી બતાવ્યું છે. એ પ્રમાણે તમારે બીજું, ત્રીજું અને ચોથું જાતે બનાવીને લખવાના છે. હું બોલી એ સિવાયના પણ તમારે વાક્ય લખવા હોય તો તમે લખી શકો છો. ખ્યાલ આવી ગયો દરેકને આટલે સુધી? એટલે પ્રશ્ન મેં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 કરાયો. હવે પછીના તાસમાં હું તમને આગળનું જે પ્રશ્ન નંબર 3 અને જે 4 છે એ હવે પછીના તાસમાં